હેલો વિદ્યાર્થી મિત્રો, તમારું અમારા એમજે ક્લાસીસ ચેનલમાં ફરીથી હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 ના પેપર નંબર 2 નો સેક્શન બી વિશે વાત કરીશું। ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આની અંદર તમારે શું કરવાનું એની વાત કરીએ આપણે। ઓકે, જો આ દાખલા મેં મોસ્ટ આઈએમપી છે જે મેં કાઢેલા છે, તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને તમારે ખાસ કરીને દાખલાઓ કેમ ગણવા એની આપણે વાત કરી। ઓકે, હવે તમને ખબર છે કે આની અંદર ટોટલ 9 દાખલાઓ આવશે। હવે 9 દાખલાઓમાં તમારે કઈ રીતે ગણતરી કરવી એની ખાસ ધ્યાન રાખવાનું। ઓકે, તો 9 દાખલા ગણતા પહેલા આપણે શું કરવાનું છે? સૌથી પહેલું કામ તો આપણે માની લ્યો કે 9 દાખલા અત્યારે હું તમને બધા દાખલા ગણાવીશ, પણ તમારી એક્ઝામ ની અંદર જેટલા એમાં કીધેલા હોય એટલા જ દાખલાઓ ગણો। ચલો આપણે શરૂઆત કરી દાખલા નંબર 25 થી। ચલો પહેલો દાખલો છે કે માની લો તમને આ રીતે રકમ આપેલી છે x વર્ગ પ્લસ 7x પ્લસ 10 ના શૂન્ય શોધો। હવે આ દાખલો વારંવાર પૂછાય, સમજી ગયા? મતલબ રકમ ગમે તે હોઈ શકે, એવું જરૂરી નથી, આપણને મેથડ આવડી ગઈ તો મેથડમાં શું કરશું એની વાત કરીએ। તો માની લો કે આ રીતે તમને આપ્યા છે તો પહેલાનો અને બીજાનો ગુણાકાર કરવાનો, મતલબ અહીં કઈ નું 1 ગણાય તો આપણે 1 ગુણ્યા 10 કરીએ એટલે 10 એકા 10 આવ્યા। હવે 10 ના એવા ભાગ પાડવાના જેનો સરવાળો બાદબાકી કેટલો થાય? 7। તો આપણે જોઈ શકીએ કયા ઘડિયામાં 10 આવે તો 2 5 10, બીજા એકે તો ઘડિયામાં આવે નહીં, તો અહીંયા આપણે 2x અને અહીંયા શું લેશું? 5x। હવે માની લો 2 નો આપણે પ્લસ ની નિશાની રાખી તો આપણને પ્લસ 7x મળી જાય। તો અહીંયા મૂકી દઈએ। ચલો પેલો x નો વર્ગ વત્તા 2x વત્તા 5x વત્તા 10 બરાબર શું આવશે? 0। સમજાણું? હવે માની લો કે આ બંનેમાંથી સામાન્ય આપણે કાઢીએ તો બંનેમાં સામાન્ય કાઢીએ એટલે શું નીકળશે? x, અહીંયા વધ્યા x વત્તા 2, આ જગ્યાએ શું વધશે? 5x વત્તા 5 દુ 10। સમજાણું? એટલે બે તમને હવે એવું સરખા જ આવવા છે તો એનો મતલબ x વત્તા 2 લેવાના એક અને એક આ જે 12 કાઉન્સ આપ્યો એમાં જ લેવાના x વત્તા 5 બરાબર શું લેવાના? 0। એનો મતલબ x બરાબર તમે 2 લઈ શકો એટલે કે -2 અથવા x બરાબર તમને શું મળી શકે? -5। આ તમારા શૂન્ય છે, સિમ્પલ ને સાદો દાખલો છે, 2 માર્ક તમને રોકડા મળી છે। રેડી? ચલો હવે આના પછીનો દાખલા નંબર આપણે 26મો જોઈએ કે તમારે 26મો દાખલો કેવો પૂછાય છે। જો આ દાખલો રહ્યો ને એ તમારે બીજા પ્રકરણમાંથી જ આવશે, બહુપદીનું જે ચેપ્ટર છે એમાંથી જ હશે। રેડી? ચલો આગળ જોઈએ દાખલા નંબર 26। દાખલા નંબર 26 માં શું કહે છે કે માની લ્યો કે આપણને શૂન્યનો સરવાળો આપ્યો હોય, શૂન્યનો ગુણાકાર આપ્યો હોય, તો આ દાખલો વારંવાર પૂછાય છે તો એની વાત કરીએ આપણે। અહીંયા માની લો તમને શૂન્યનો સરવાળો, હવે શૂન્યનો સરવાળો માની લો તમને આપેલો છે 0 અને શૂન્યનો ગુણાકાર આપ્યો છે। હવે શૂન્યનો ગુણાકાર તમને આપેલો છે વર્ગમૂળમાં 5। સમજાણું? હવે મારી વાત સાંભળો, આ બે વસ્તુ આપી છે તો તમારે શું ગોતવાની? ની બહુપદી ગોતવાની। આ દાખલો તમારે આવેલો છે જે ચોપડીની અંદર જ છે એટલે ખાસ કરીને ધ્યાન રાખવાનું। ચલો જોઈએ। હવે પહેલા આપણે શૂન્યનો સરવાળો લખો તો અહીં લખી શૂન્યનો સરવાળો, જેનું સૂત્ર તમને ખબર જ છે, આલ્ફા પ્લસ બીટા બરાબર -b ના છેદમાં a, મતલબ એનો જવાબ શું આપ્યો તો? 0 આપ્યો હતો। હવે તમને ખબર છે કોઈ b છેદમાં a બરાબર 0 ના છેદમાં 1 એટલે શું થાય? તો -b બરાબર 0। 0 ની કોઈ સાઇન ન હોય, નિશાની ન હોય એટલે b બરાબર શું આવી ગયા? 0। જ્યારે a બરાબર તમને શું મળ્યા? 1। હવે આપણે શૂન્યનો ગુણાકાર ગોતી લઈએ, કાંઈ લખીએ શૂન્યનો ગુણાકાર એટલે કે આલ્ફા ગુણ્યા બીટા બરાબર c ના છેદમાં a। સમજાણું? હવે c ના છેદમાં એટલે આપણને વર્ગમૂળ 5 આપ્યા હતા, નીચે કઈનો 1 ગણાય। હવે લખી c ના છેદમાં a બરાબર વર્ગમૂળ 5 ના છેદમાં શું આવે? 1। હવે એની જગ્યાએ કિંમત મૂકી દેવાની, શું મળી હતી? 1। તો c ના છેદમાં 1 બરાબર વર્ગમૂળ 5 ના છેદમાં 1। હવે નીચે 1 હોય કે ન હોય કઈ ફેર પડે નહીં એટલે આપણને c બરાબર શું મળી ગયા? વર્ગમૂળ 5। a અહીંયા મળી ગયા હતા, b અહીંયા મળી ગયા। હવે બહુપદી કેમ ગોતવાની કીધું? જો પેલા બહુપદી લખ નાખવાની, ax નો વર્ગ વત્તા bx વત્તા c બરાબર શું આવશે? 0। હવે શું કરવાનું? a એટલે તમારા કેટલા આવશે? તો 1 x નો વર્ગ અને b એટલે તમારા કેટલા આવશે? તો b તમને આપેલા છે 0x વત્તા c કેટલા છે? તો વર્ગમૂળ 5, મૂકી દીધા વર્ગમૂળ 5 બરાબર 0। x નો વર્ગ વત્તા 0x લખો કે ન લખો કઈ ફેર પડે નહીં, તો એ પદ કાઢ નાખી તો આ રીતે આવી શકે। સમજાણું? અને એ પદ લખવું હોય તો ખોટું ન પડે, બે તમારા જવાબ સાચા પડી। ઓકે, ચલો આના પછીનો દાખલો છે દાખલા નંબર 27। ઓકે, ચલો દાખલા નંબર 27 ની વાત કરીએ। એમાં શું કીધું છે? માની લ્યો કે 27મો દાખલો તમારે આવશે ચોથા ચેપ્ટર। ઓકે, હવે એની અંદર તમને આપ્યું છે એક સમીકરણ છે, આપણે સમીકરણ લખીએ 3x વર્ગ ઓછા
2x વત્તા 1/3 બરાબર શું આવ્યા? 0 આવ્યા. હવે આનો આપણે વિવેચક શોધવાનો છે. ઓકે, હવે માની લો કે એના ઉપરથી આપણે નક્કી કરશું કે કેવા બીજ આવે છે. ઓકે, તો ચલો સૌથી પહેલા વિવેચક ગોતવા માટે ખાસ ધ્યાન રાખવાનું એનું સૂત્ર. તો વિવેચક જેને કહેવાય ડી, એનું સૂત્ર છે b² - 4ac. સમજાણું? હવે ડી એટલે આપણને નથી. બી એટલે શું? તો માની લો કે x ની આગળનો જે સહગુણક હોય એને a કહેવાય. x ની આગળનો જે મતલબ x વર્ગ ની આગળનો સહગુણક હોય એને a કહેવાય. x ની આગળનો સહગુણક એને શું કહેવાય? b. અને c બરાબર શું આવશે? +1/3. સમજાણું? હવે કરવાનું શું? આમાં મૂકી દઈએ. ચલો તો માની લો b² એટલે કેટલા હતા? -2 નો વર્ગ 4 એમ નામ, a એટલે 3 ગુણ્યા 1/3. 3 3 નીકળી ગયા. 2 નો વર્ગ 4 ઓછા 4. રેડી? હવે જો 0 આવે તો સમજવાનું કે d બરાબર 0 મળે તો બીજ કેવા છે? તો વાસ્તવિક અને કેવા છે? સમાન છે. યાદ રાખો. ઓકે, આટલું ખાલી લખવાનું. 2 માર્ક તમારો રોકડ. સાવ સિમ્પલ દાખલો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો હવે આના પછીનો દાખલો જોઈએ. દાખલા નંબર 28. ચલો હવે દાખલા નંબર 28 ની વાત કરીએ તો એની અંદર તમારે દાખલો આવશે સમાંતર શ્રેણીનો. એ તો ખબર જ છે તમને બધાને. દાખલા નંબર 28 માં શું આવશે એની વાત કરીએ તો એ દાખલો તમને આપેલો છે. માની લો એક શ્રેણી આપી છે. હવે એમાં લખ્યું છે કે 3 પછી 15 27 પછી ડોટ ડોટ કરે, મતલબ પછી આપેલા છે 35 અને ડોટ ડોટ કરીને લખ્યું છે નું ક્યુ પદ 54 માં પદ કરતા. મતલબ આનું ક્યુ પદ 54 માં પદ કરતા, એટલે કે 54 માં પદ કરતા કેવું છે? તો 132 વધુ છે. મતલબ જો સાંભળો, હું તમને સમજો કે આનું ક્યુ પદ એટલે મને ન ખબર કયું પદ જે 54 માં પદ કરતા 132 વધારે છે. એટલે કે કોણ વધારે છે? આ વધારે છે. સમજાણું? તો 132 કરતા આ પદ વધારે છે એનો મતલબ મારે કોને વધારવા પડે? 54 ને. કેમ કે આ તો વધારે છે જ તે, તો આપણે એક બધું ગોતવાનું. એટલે અહીંયા શું મૂકી દેવાના? 132. સમજાણું? આ 132 વધારે જ છે તો બે કોર હરખા કરવા મારે આમાં 132 ઉમેરવા પડે. ચલો જોઈએ. હવે અહીં સૂત્ર જ મૂકવાનું a + n - 1 કૌંસ પૂરો ગુણ્યા d. અહીંયા સૂત્ર મૂકવાનું a + n - 1 કૌંસ પૂરો ગુણ્યા d. અને 132 ના 32 એમ. ચલો a એટલે આપણું પ્રથમ પદ. a એટલે કેટલા આવશે? 3. d એટલે કેટલા આવશે? તો 15 - 3 એટલે કેટલા આવ્યા? 12 આવ્યા. પછી માની લો હવે n એટલે કેટલા મૂકો? એકમાં તમને પદ આપ્યું હતું, એકમાં નથી આપ્યું તો આમાં નહીં મૂકવાના. a એટલે 3 મૂકી દો, n નહીં મૂકવાના. d એટલે તમને આપેલા હતા 12. આમાં સેમ પ્રોસીજર. અહીંયા શું આવશે? a બરાબર 3. n તમને આની કોર આપેલા હતા. કેટલા હતા? 54 ઓછા 1. અને d કેટલા આપ્યા હતા તમને? 12. સમજાણું? વત્તા 132. હવે શું કરવાનું? જો બે કોર થી પેલા 3 3 તો નીકળી. ઓકે, હવે આને આની યાર ગુણો તોય કઈ ફેર પડે નહીં. મૂળ તો શું છે કે આ આખું પદ જ નીકળી ગયું વત્તા. હવે આપણે ગુણાકાર કરીએ 12 n ઓછા 12 બરાબર. અહીંયા તે બે નો ગુણાકાર કરવો હોય કરી શકો તમે. શું આવ્યા? 53 ગુણ્યા 12 વત્તા 132. સમજાણું? હવે માની લો 12 n ઓછા 12 એમ રાખો. હવે આ બે નો ગુણાકાર કરવો હોય તો કરી શકો તમે. તો માની લો કે આ બે નો ગુણાકાર કરીએ આપણે 53 ગુણ્યા 12 કરીએ 0 3 5 2 તેરી 6 2 પંચાને 10 6 3 અને 6 એનો મતલબ 636 વત્તા 132 આવ્યા. હવે 12 n ઓછા 12 બરાબર. આ બે નો સરવાળો 6 ને 2 8 3 ને 3 6 અને 6 ને 1 7. હવે 12 ને સામે લઈ જાઓ તો 12 n બરાબર શું આવે? 768 વત્તા 12. 12 n બરાબર અહીંયા 8 ને 2 10 ની શૂન્ય વધી પડી 6 ને 1 7 ને 1 8 અને 7 ના 7 એમનો નીચે લઈ લ્યો. n બરાબર 780 ભાગ્યા શું આવશે? 12. સમજાણું? હવે આપણે આને આગળ પૂછીએ. ચલો 780 ભાગ્યા 12 કરી. તો અહીંયા જોઈએ 12 6 72. કેટલા વધ્યા? 6 વધ્યા. 0 નીચે ઉતારો. 12 પંચું ને 60. 0 એટલે તમને કેટલા મળ્યા? n બરાબર 65 જવાબ એનો આવી ગયો. સમજાણું? આ રીતે તમે દાખલો ગણી શકો. આમાં કોઈને વાંધો હોય તો તમે મને કોમેન્ટ્સમાં જણાવી શકો. ચલો આગળ. હવે એના પછીનો દાખલો જોઈએ. દાખલા નંબર 29. ઓકે, ચલો ચલો દાખલા નંબર 29 માં શું કે છે એની વાત કરીએ તો એ દાખલો એક ચેપ્ટર નો આવશે. તમારે લખ્યું છે કે 8 ના પ્રથમ 15 મતલબ અહીં લખીએ આપણે દાખલા નંબર 29 8 ના પ્રથમ 15 ગુણિતોનો સરવાળો.
સરવાળો શોધો એવું ખાલી લખ્યું છે. જો આ દાખલો ઈઝી જ છે, અઘરો નથી, ચોપડીમાં આપેલો છે તમારે. 8 ના 15 ગુણિતોનો સરવાળો. 8 ના 15 ગુણિતોનો સરવાળો, તો પેલા આપણે 8 ના પ્રથમ 15 ગુણિતો, એટલે 8 નો ઘડિયો લખવાનો, 8 8 દુ 16, 8 તેરી 24, આવી રીતે ડોટ ડોટ કરતા કરતા 15 પદ સુધી જવાનું, અને પછી 15 પદનો સરવાળો આપણે ટોટલ ગોતી નાખવાનો. તો ચલો અહીં લખ્યું, a બરાબર 8, સોરી, પછી d બરાબર આપણે જોઈએ તો 16 - 8 એટલે કેટલા આવ્યા? 8 આવ્યા. હવે તમને 15 પદોનું કીધું એટલે n બરાબર કેટલા લેવાના? 15. સમજાણું? હવે આપણે આ સૂત્ર મૂકી દઈએ, n સોરી, આપણે 15 પદનો સરવાળો કીધો છે ને, તો Sn બરાબર n દુત્યાઉંસ કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 કૌંસ પૂરો ગુણ્યા d. રેડી? આ એનું સૂત્ર છે. ચલો હવે n તમને આપેલા છે 15 ભાગ્યા 2. a કેટલા છે? તો 8 આપેલા છે. n કેટલા છે? તો 15 ઓછા 1, અને d કેટલા છે? તો 8. 15 ભાગ્યા 2 એમના 8 દુ કેટલા આવશે? 16. 15 માંથી 1 જાય એટલે 14 આવશે. 14 ગુણ્યા 8. ચલો હવે 15 ભાગ્યા 2, જો ડાયરેક્ટ ભાગાકાર નહીં કરવાનું, યાદ રાખજો, પેલા સરવાળો ગુણાકાર કરીને કરવાનો. 16 એમના, હવે 14 આપણે ગુણાકાર કરી, 8 ચોક 32, 32 નો બગડો, વધી પડી 3, 8 એક 8 ને 3 11, 112 આવ્યા. 14 8 112. હવે બેનો સરવાળો કરી નાખી. ચલો અહીં લખીએ એટલે તમને દેખાય. 15 ભાગ્યા 2, હવે બંનેનો સરવાળો કરી તો 6 ને 2 કેટલા થયા? 8 થયા. 1 ને 2 2 થયા, એટલે 128 અને 2 વડે ભાગી નાખ, 2 6 12 ને 2 ચોક 8, 15 ગુણ્યા 64. ચલો આ બંનેનો ગુણાકાર કરી નાખી તો 64 ગુણ્યા 15, 0 4 6 વત્તા 5 ચોક 20 ની શૂન્ય, વધી પડી 2 6 5 30 ને 2 32, 0 6 અહીંયા આવશે 9. જવાબ શું આવ્યો તમારો? તો આપણે કેટલા હતા? 15 પદોનો સરવાળો 960 આવશે. સમજાણો? ચલો આ રીતે આપણે દાખલો ગણવાનો રહેશે. ઓકે, કોઈને વાંધો હોય તો મને કોમેન્ટ્સમાં કહી શકો છો. હવે આના પછીનો દાખલો જોઈએ, દાખલા નંબર 30. ચલો ચલો 30મા દાખલામાં શું કે છે તો જોઈએ. હવે તમને માની લો કે આ દાખલો સ્વાધ્યાયમાં આપેલો જ છે. હવે આની અંદર એવું લખ્યું છે, સંખ્યા અત્યારે લખી આવતી છે. હવે તમને આ રીતે પદ આપ્યા છે a b, અને બીજામાં આપેલા છે માઇનસ a અને માઇનસ. હવે આનું શું કરવાનું છે તમારે? તો બે વચ્ચેનું અંતર શોધવાનું. રેડી? તો આ બે વચ્ચેનું અંતર શોધો, એનો મતલબ કેનો ઉપયોગ કરવાનો છે તમારે? અંતર સૂત્ર. ઓકે, આપણે અંતર સૂત્રનો ઉપયોગ કરી, આને આપણે a નામ દઈ દઈએ, આને આપણે b નામ દઈ દઈએ. તો અહીં લખીએ ab બરાબર વર્ગમૂળમાં સૂત્ર શું હતું? તો x2 માઇનસ x1 નો સ્ક્વેર વત્તા y2 માઇનસ y1 નો સ્ક્વેર. ચલો હવે x2 અને x1 શું કહેવાય? આને x1 કહેવાય, અને y1 કહેવાય, અને x2 કહેવાય, અને આને y2 કહેવાય. ચલો હવે x2 એટલે આપણે કેટલા હતા? માઇનસ a હતા, અને x1 એટલે કેટલા હતા? તો ખાલી a નો 2 નો વર્ગ વત્તા y2 કેટલા હતા? તો માઇનસ b, અને y1 કેટલા છે? તો y1 આપણને આપેલા છે ખાલી b. હવે શું કરવાનું? ચલો જોઈએ. તો આ બે માઇનસ માઇનસ એટલે 2 નો સરવાળો થાય, એટલે માઇનસ 2a નો વર્ગ થયો, વત્તા આ 2 નો સરવાળો થાય માઇનસ 2b નો વર્ગ થયો. હવે બંનેમાં વર્ગ કરીએ તો અહીંયા આવશે 4a વત્તા 4b. હવે બંનેમાં સરખું શું છે? 4 છે, તો 4 ને સામાન્ય કાઢી લ્યો, કૌંસમાં આવશે a પ્લસ b. હવે 4 નું વર્ગમૂળ નીકળે એટલે 2 કૌંસમાં a વત્તા b. આ તમારો જવાબ આવ્યો. આ ab બરાબર તમને જવાબ મળી. ઓકે, ચલો અહીંયા તમારા 30 દાખલા પૂર્ણ થાય છે. રેડી? ચલો હવે આપણે આના પછીનો દાખલો જોઈએ, દાખલા નંબર 31. ઓકે, 31મો દાખલો જોઈએ. ઓકે, 31મા દાખલામાં શું કે છે એની વાત કરીએ. તો તમને અંદર આપેલું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ આપ્યો છે abcd. આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ દોરી નાખી a b અને c અને d. હવે એની અંદર તમને કીધેલું છે કે એના બિંદુ તમને આપ્યા છે 1 અને 2. માની લો એના બિંદુ 1 અને 2, b ના બિંદુ આપેલા છે 2 અને 4. ત્રીજું c ના બિંદુ તમને આપેલા છે 5 અને 3. 5 અને 9 આપેલા છે, અને તમારે d ના બિંદુ ગોતવાના છે, અને આ x હોય. જો આવું આવે ને ત્યારે શું કરવાનું કે બે વિકર્ણ લેવાના. ઓકે, એટલે આપણે આપણે લખી હવે બે વિકર્ણ છે તો અહીં લખવાનું સમાંતર બાજુ ચતુષ્કોણમાં. તો બે વિકર્ણો કયા થાય? તો AC બરાબર BD.
બંને સરખા. તો આપણે અહીં લખીએ AC ના મધ્ય બિંદુના યામ બરાબર BD ના મધ્ય બિંદુના યામ. સમજાણું? હવે કરવાનું શું? સૂત્ર યાદ રાખવાનું. x1 + x2 ભાગ્યા 2 y1 + y2 ભાગ્યા 2 બરાબર. અહીંયા આવશે x1 + x2 ભાગ્યા 2. અહીંયા આવશે y1 + y2 ભાગ્યા 2. હવે તમે જોઈ શકો છો a ના બિંદુ શું હતા? તો આ હતા. એટલે કે આપણે પહેલું બિંદુ 1 + 5 1 + 5 ભાગ્યા 2. y ના બિંદુ 2 + 9 2 + 9 ભાગ્યા 2. ઓકે, આ આપણને પહેલું બિંદુ મળશે. હવે માની લો એ જ વસ્તુ અહીંયા કરીએ તો BT એટલે કે 2 + x ભાગ્યા 2 અને માની લો કે 4 + y ભાગ્યા 2. હવે તમને એટલી તો ખબર છે કે આની બરાબર પહેલું પદ થાય અને આની બરાબર બીજું પદ થાય. તો અહીં આપણે લખીએ 1 + 5 ભાગ્યા 2 બરાબર શું હતું? તો 2 + x ભાગ્યા 2. આ પહેલું પદ. હવે એવી જ રીતે બીજું છે તો 2 + 9 ભાગ્યા 2 બરાબર બીજું પદ શું હતું? તો 4 + y ભાગ્યા શું આવશે? 2. હવે તમને ખબર છે 2 = 2 નીકળી જવાના. ઓકે, અહીંયા જોઈએ આપણે 5 ને કેટલા થયા? 6 બરાબર 2 + x x બરાબર શું થાય? 6 - 2 x બરાબર તમને કેટલા મળ્યા? 4. હવે આ જ રીતે આપણે y ગોતવાના છે. તો ચલો y ગોતી. તો 2 2 તો 2 ગોત નીકળી જવાના એટલે 2 + 9 બરાબર 4 + y. તો 9 ને 2 11 થયા બરાબર 4 + y. તો એનો મતલબ 11 - 4 બરાબર y. તો y બરાબર કેટલા આવશે? તો y બરાબર 7 આવશે. એનો મતલબ તમને d ના અહીંયા મળી ગયા. શું મળ્યા? 4 અને 7. સમજાણું? આ રીતે તમારે દાખલો ગણવાનો. હવે આના પછીનો દાખલો છે દાખલા નંબર 32. ચલો દાખલા નંબર 32 માં શું કહે છે એની વાત કરીએ. તો દાખલા નંબર 32 માં તમને રકમ આપી છે કે sin θ બરાબર 4/2 છે. તો આપણે શું ગોતવાનું છે? cos θ અને tan θ ગોતવાના છે. મતલબ cos θ ની કિંમત ગોતવાની છે અને tan θ ની કિંમત ગોતવાની. તો આવું આપ્યું પહેલા શું કરવાનું? સૌથી પહેલા એક કાટકોણ ત્રિકોણ દોરવાનો. રેડી? આને આપણે A B અને C ના આ કાટખૂણો છે. આને આપણે θ કહી દઈએ. તો આપણને sin θ નું સૂત્ર ખબર જ છે. sin θ બરાબર શું આવે? તો 4/2. મતલબ જે ખૂણો આપણે પસંદ કર્યો એની સામેની બાજુ છેદમાં કર્ણ એટલે AB છેદમાં શું આવે? AC. તો AB તમને કેટલા મળ્યા હતા? 4 અને AC કેટલા મળ્યા? થોડી આપણી મિસ્ટેક થઈ ગઈ. 4/5 આવશે. અહીં મારી મિસ્ટેક થઈ ગઈ. એનો મતલબ અહીં શું આવશે? 5. અહીં શું આવશે? 5. સમજાણું? હવે તમને મળી ગયા. હવે આપણે પાયથાગોરસનો પ્રમેયનું સૂત્ર લઈ ત્રિકોણ ABC માં ખૂણો B બરાબર કેટલો થાય? 90 થશે. હવે ખૂણો B 90 થાય એનો મતલબ AC નો વર્ગ બરાબર શું આવે? AB નો વર્ગ વત્તા BC નો. હવે AC તમને આપ્યા હતા 5 નો વર્ગ, AB તમને આપ્યા હતા 4 નો વર્ગ અને BC તમારે ગોતવાના છે. તો અહીંયા આપણે લખીએ BC નો વર્ગ બરાબર 4 નો વર્ગ કેટલો થાય? 16. સોરી 5 નો વર્ગ 25 થશે. 16 કરો તો BC નો વર્ગ બરાબર 9 આવ્યા એટલે મતલબ BC બરાબર કેટલા મળી ગયા? 3. સમજાયું? આનો જવાબ તમને 3 મળ્યો. હવે આ ઈઝી પડે. જો સૂત્ર યાદ રાખવા પડે નકર ખબર ન પડે. cos θ નું સૂત્ર શું? તો પાસેની બાજુ છેદમાં કર્ણ. તો પાસેની શું આવશે? BC અને કર્ણ શું આવશે? AC. એનો મતલબ 3/5. tan θ નું સૂત્ર આપણે લખ્યું. તો tan θ માં શું હોય? તો આની સામેની બાજુ એટલે AB છેદમાં શું આવે? BC. અહીં લખવાનું AB છેદમાં આવશે BC. AB કેટલા હતા? 4 છેદમાં આવશે 3. આ તમારો દાખલો પૂરો. રેડી? આટલું તમારે કરવાનું એટલે 2 માર્ક મળી જાય. ચલો આના પછીનો દાખલો છે દાખલો નંબર 23. તો દાખલા નંબર 33 માં શું કે છે એની વાત કરીએ આપણે. માની લો કે દાખલા નંબર 33 માં તમને રકમ આપી છે. એમાં લખ્યું છે કે આપણે કિંમત શોધવાની છે. તો શું આવશે? ચલો એનો દાખલામાં લખ્યું છે કે 5 cos સ્ક્વેર 60 વત્તા તમને લખ્યું છે કે 4 sec સ્ક્વેર 30 4 sec સ્ક્વેર 30 વત્તા માઈનસ tan 45 નો સ્ક્વેર tan સ્ક્વેર 45. ઓકે, હવે તમને છેદમાં આપેલું છે
ત્યાં લખ્યું છે તમને sin સ્ક્વેર 30 વત્તા શું આવશે તો તમને લખ્યું છે કે cos સ્ક્વેર 30 સમજાણું? હવે આવી રીતે આપ્યું છે આની કિંમત આપણે શોધવાની તો 5 એમ હવે ધ્યાન રાખો જો તમને cos sin આપ્યા છે ને તો cos sin ની કિંમત શું થાય તો 1/2 અહીંયા આપણે લખનાથી 1/2 નો સ્ક્વેર પછી બીજું તમને શું આપ્યું હતું તો બીજું તમને sec આપ્યું છે તો sec 30 તો એની કિંમત શું થાય તો 4 કૌંસમાં 2/√3 નો કૌંસ ઉપર વર્ગ પછી માની લો tan 45 તો ખબર જ છે એક આ ત્યારબાદ પછી તમને આપ્યું હતું sin સ્ક્વેર 30 તો sin ની કિંમત કેટલી થાય 1/3 નો સ્ક્વેર વત્તા હવે તમને શું આપ્યું હતું તો cos સ્ક્વેર તો એનું સૂત્ર શું થાય મતલબ એની કિંમત થાય 2 સમજાણું? હવે કરવાનું શું દાખલો અઘરો નથી પેલા 5 એકનો 1 નો વર્ગ શું થાય 2 નો વર્ગ 4 4 એકનો 2 નો વર્ગ 2 ને તો વર્ગમૂળ સોરી 2 નો વર્ગ થાય 4 અને વર્ગમૂળ 3 નો વર્ગ થાય 3 વત્તા 1 ના 1 એમના છેદમાં કઈ નથી ગણાય હવે શું હવે 1 નો વર્ગ 1 2 નો વર્ગ 4 વર્ગમૂળ 3 નો વર્ગ 3 ને 2 નો વર્ગ 4 એનો મતલબ 3 ને 1 4 4 4 નીકળી જવાનું એટલે આખું પદ જ નીકળી ઓકે હવે આપણી પાસે વધુ ઉપરનું પદ તો 5 આવે ગુણો એટલે 5 ના છેદમાં 4 આવે વત્તા ચોકો ચોકો 16 16 ના છેદમાં 3 આવે ઓછા સોરી અહીં ઓછા છે તો શું આવશે ઓછા 1 ના છેદમાં 1 હવે આનો આપણે લસા લેવો પડે શું થાય 4 ને 3 નો લસા શું આવે 12 આવે તો અહીં 3 વડે તો અહીંયા 3 વડે અહીંયા 4 વડે તો અહીંયા 4 વડે અહીંયા 12 વડે તો ઉપર 12 વડે 5 તેરી 15 વત્તા 16 ચોક 64 ઓછા 12 નીચે શું આવશે 12 હવે 15 ને 64 4 ને 5 9 અને 6 ને 1 7 ઓછા 12 છેદમાં એમાં 12 એનો મતલબ 9 માંથી 2 જાય તો 7 વધે 7 માંથી 1 જાય તો 6 વધે 6 ના છેદમાં મતલબ 67 ના છેદમાં શું આવશે 12 આ રીતે તમારો દાખલો ગણો રેડી આ તમારો જવાબ છે ચલો આના પછીનો દાખલો છે દાખલા નંબર 33 મતલબ 34 ઓકે ચલો દાખલા નંબર 34 માં શું કહે છે એની અંદર રકમ બોલું છું તમે બધા સાંભળજો શું કીધું છે તો 1.5 મીટર ઊંચાઈ વાળી એક નિરીક્ષક એક ચીમનીથી 28.5 મીટર દૂર ઉભેલી છે તેથી આંખથી ચીમનીનું ટોચના ઉચ્છેદ કોણનું માપ 45 અંશ છે માની લો કે આ રીતે એક ચીમની છે હવે આ જગ્યાએ નિરીક્ષક ઊભી છે તો અહીં તમને નિરીક્ષકની ઊંચાઈ આપે છે આ જગ્યાએ ઊભી છે ઓકે હવે આ શું છે આપણી ચીમની છે અહીંયા આપણે એ નામ અથવા માની લો આ રીતે લખીશું a b c d અને e હવે આ ચીમની આખી છે અને આ શું છે નિરીક્ષક તો આનું માપ તમને 1.5 મીટર આપ્યું અહીંથી અહીંયા સુધી કેટલું અંતર આપ્યું છે 28.5 મીટર આપ્યું ઓકે હવે માની લો આનો 28.5 એટલે આનો 28.5 જ થાય બે હરખા થાય ને અંતર તો આપણે શું બોલવાનું છે આ કેમ કે આનું 1.5 છે તો આનું 1.5 જ થવાનું તો આપણે ધારી લેવાનું ધારો કે ત્રિકોણ ABC માં ખૂણો D શું છે 90 એટલે કે કાટખૂણો છે ઓકે જેમાં AB શું છે તો ચીમની છે એટલે કે ચીમનીની ઊંચાઈ છે ત્યારે D શું છે તો D છે નિરીક્ષક ઓકે અને માની લો કે D આગળ ખૂણો કેટલાનો બને છે તો D આગળ તમને ખૂણો અંદર આપેલું છે રકમમાં કેટલા અંશનો બન્યા છે તો 45 અંશનો ઉચ્છેદ કોણ બને છે 45 અંશનો ખૂણો બને છે સમજાણું એટલે ખૂણો D બરાબર 45 અંશ છે હવે તમે બતાવી શકો જો તમારે માની લો કે AB ગોતવા છે તો કઈ રીતે મળે AB એટલે આટલું તો અહીં લખી શકો AE વત્તા શું થાય BE એનો મતલબ ઉપરનું આપણે નથી ધાર્યું તો આપણે ધારી લેવાનું કે ધારો કે AE બરાબર શું છે x છે આનું માપ આપણે x ધારીએ તો અહીંયા x વત્તા શું આવે 1.5 આવે હવે તમને શું આપ્યા છે તો BC બરાબર શું છે DE બરાબર શું છે 28.5 મીટર પછી માની લો CD બરાબર શું છે 1.5 તો CD ની જગ્યાએ શું થાય BE પેલા જેટલું આપ્યું એટલું લખવાનું અમારે આ ગોતું છે તો આખો ત્રિકોણ જ લેવો પડશે ને તો આપણે આખો ત્રિકોણ લઈ માની લો તો શું થાય અહીં લખવાનું ત્રિકોણ ABC માં અથવા માની લો ત્રિકોણ આપણે બીજો લઈ કયો લેશું AED માં
AED માં શું થશે જોજો ખાસ AED માં અહીંયા આપણે ખૂણો લઈએ તો આપણે 45 નો ગોતો ને આપણે tan 45 તમને ખબર છે tan નું સૂત્ર શું થાય સામેની છેદમાં પાસેની તો સામેની એટલે શું થાય AB મતલબ AE છેદમાં શું આવશે DE ભાઈ લખીએ આપણે AE છેદમાં આવશે DE આનું માપ તો એક થાય AE તમને x આપ્યા હતા DE કેટલા હતા 28.5 મીટર અને ઉપર લઈ જાઓ એટલે x બરાબર તમને કેટલા મળે 28.5 મીટર સમજાયું હવે તમારે ગોતવાના છે ચીમનીની ઊંચાઈ એટલે કે AB તો શું હતું AE વત્તા શું હતું BE એટલે 28.5 મીટર વત્તા 1.5 મીટર તમારું માપ શું આવશે 30 મીટર સમજાણું આ રીતે તમારો દાખલો આવશે ઓકે ચલો આગળ એના પછીનો 35મો દાખલો ચલો 35મા દાખલામાં શું કે તેની વાત કરી અંદર કીધું છે કે એક અર્ધગોલક ઉપર એક પોલો નળાકાર બેસાડેલો છે માની લો કે આ નળાકાર છે હવે કેની પર બેસાડેલો છે તો અર્ધગોલક દાખલા નંબર 35 હવે એમ કીધું છે કે તમને અંદર બીજું આપેલું છે કે એક અર્ધગોલકનો વ્યાસ આપ્યો છે તો અહીં આપણે લખીએ અર્ધગોલકનો વ્યાસ તો અર્ધગોલકનો વ્યાસ તમને કેટલો આપ્યો છે તો એ આપેલો છે 14 સેમી એનો મતલબ એની ત્રિજ્યા શું થાય તો r બરાબર 14 ભાગ્યા 2 એટલે 7 સેમી થાય પછી તમને શું આપ્યું છે રકમમાં તો તમને આપેલું છે કે એની ઊંચાઈ નળાકારની ઊંચાઈ આપેલી છે તો નળાકારની ઊંચાઈ કેટલી છે તો આપણે લખી નળાકારની ઊંચાઈ આપેલી છે જે છે 6 મીટર 6 સેમી ઓકે તો આપણે શું ગોતવાનું છે તો આપણે અંદરના પાત્રનું પૃષ્ઠફળ મતલબ અંદરના પાત્રનું પૃષ્ઠફળ ગોતવાનું છે તો આપણે લખી અંદરની સપાટીનું પૃષ્ઠફળ બરાબર હવે શું હતું નળાકાર હતું ને બીજું શું હતું અર્ધગોલક હતું તો અહીંયા આપણે લખી પેલું માની લો શું હતું નળાકાર તો અહીંયા આપણે લખી નળાકારનું પૃષ્ઠફળ વત્તા શું આવશે અર્ધગોલકનું પૃષ્ઠફળ હવે બીજું કાંઈ તમને નથી આપેલું તો યાદ રાખવાનું નળાકારનું સૂત્ર શું થાય તો 2 પાઈ r h અને આનું શું થશે તો અર્ધગોલક છે 2 પાઈ નો 1 હવે બંનેમાં હરખું હોય સામાન્ય કાઢી તો ચલો 2 પાઈ r બંનેમાં હરખા છે તો 2 પાઈ r સામાન્ય કાઢી લઈએ કૌંસમાં શું આવશે h અને 2 નીકળી ગયા પાઈ નીકળી ગયા તો શું આવશે h r ઓકે ચલો હવે આમાં બીજું કઈ ના કરવાનું હવે કિંમત મૂકી દઈએ ચલો 2 એમના પાઈ ની કિંમત કેટલી આવશે 22/7 આનું કેટલા આવશે તો ત્રિજ્યા તમને મળી હતી 7 h કેટલા મળ્યા તો 6 + 7 7 7 ગયા એનો મતલબ 22 દુ કેટલા થાય 44 6 દુ મતલબ 6 દુ 12 ને 13 તો 44 ગુણ્યા આપણે 13 કરીએ તો 0 4 4 વત્તા 312 નો બગડો વધી 1 312 ને 13 2 7 અને 5 એનો મતલબ 572 સેન્ટીમીટર નો સ્ક્વેર એનો જવાબ આવશે સમજાણું આ રીતે દાખલો ગણવાનો જો આ પાત્રનું તમને પૃષ્ઠફળ ગોતવાનું કહેતો ચલો હવે આના પછી જોઈએ દાખલા નંબર 36 ઓકે ચલો તો દાખલા નંબર 36 પર શું કે તેની વાત કરીએ તો એક તંબુ છે હવે તમને કીધું છે કે એક તંબુ નીચે નળાકાર અને ઉપર શંકુ બેસાડેલો છે મતલબ એક તંબુ નીચે નળાકાર છે ઉપર શંકુ છે માની લો આ રીતે શંકુ આકાર છે અને એની નીચે કેવો આકાર છે આવી રીતે નળાકાર આકાર સમજી ગયા ઉપર શંકુ છે નીચે નળાકાર છે તો આપણને શું આપ્યું છે અંદર તો તમને અંદર કીધેલું છે કે નળાકારના ભાગનો વ્યાસ તો અહીં આપણે લખીએ નળાકારના ભાગનો વ્યાસ કેટલો આપ્યો છે તો નળાકાર ભાગનો વ્યાસ તમને આપ્યો છે 4.2 એનો મતલબ ત્રિજ્યા કેટલી થાય r બરાબર 4.2 ભાગ્યા 2 એનો મતલબ 42 ભાગ્યા 20 અને 2 વડે ભાગાલે અથવા આપણે એમના જ રાખીએ ઓકે ચલો હવે માની લ્યો બીજું તમને શું આપ્યું છે તો ઊંચાઈ આપી છે તો નળાકારની ઊંચાઈ કેટલી છે તો નળાકારની ઊંચાઈ છે તમને 8 મીટર હવે બીજું તમને અંદર કીધેલું છે કે નળાકાર પર બંધ બેસતા શંકુની ઊંચાઈ 6 મીટર છે તો તંબુમાં રહેલી હવાનું ઘનફળ શોધો તો જો આપણે તંબુમાં રહેલી હવાનું ઘનફળ શોધવાનું છે તો આપણે લખીએ
તંબુમાં રહેલી હવાનું ઘનફળ. આમાં ધ્યાન શું રાખવાનું ખાસ? તો સૌથી પહેલા માની લો તમને આવી રીતે કે એટલે આપણે શું આપેલું છે? તંબુ આપેલું છે અને શંકુ આપેલું છે. તો આપણે અહીં લખીએ કે તંબુનું ઘનફળ, તંબુ કેવો છે તો તમે અંદર જોઈ શકો. તો તમને અંદર આપેલો છે કે નળાકાર ભાગ છે. તો અહીં લખવાનું કે નળાકારનું ઘનફળ વત્તા શંકુનું ઘનફળ. નળાકારનું ઘનફળ કેટલું આપ્યું છે તો આપણે જોઈએ. અંદર બીજું કઈ આપેલું નથી. તો નળાકારના ઘનફળનું સૂત્ર શું થાય? પાઈ r વર્ગ m. ઓકે. પછી માની લો કે તમને શું આપેલું છે? શંકુ. તો શંકુનું ઘનફળ શું થાય? 1/3 પાઈ r વર્ગ m. હવે જો આપણે ખાસ ધ્યાન રાખવાનું કે તમને અંદર કીધેલું છે કે નળાકારની ઊંચાઈ આપેલી છે. એટલે આ નળાકારની ઊંચાઈ છે, શંકુની ઊંચાઈ તમને અંદર આપેલી છે. તો શંકુની ઊંચાઈ જોઈએ આપણે. શંકુની ઊંચાઈ 6 મીટર છે. તો આપણે અહીં લખીએ શંકુની ઊંચાઈ 6 મીટર. હવે અંદર કિંમતો મૂકી દઈ. ચાલો બેમાં સામાન્ય શું નીકળે? પાઈ નીકળશે, r નીકળશે. અહીંયા શું વધ્યા? પાઈ r માંથી ખાલી r વધ્યા વત્તા h. અહીંયા વધ્યા 1/3 પાઈ r નીકળી ગયા. વધ્યું શું ખાલી? તો r ગુણ્યા m. અને એમને મૂકો તોય હાલ. પાઈ છે, પાઈ ની કિંમત શું આવે? 22 ગુણ્યા r કેટલા હતા? તો નળાકારનો વ્યાસ તમને ત્રિજ્યા આપી છે 42 ભાગ્યા 20 ગુણ્યા 42 ભાગ્યા 20. હવે h કેટલા આપ્યા છે? તો 8 મીટર આપેલા છે વત્તા. હવે અહીંયા તમને શું આપ્યું છે? 1/3 આવશે. પાઈ ની કિંમત 22/7 આવશે ને. અને r કેટલા આપ્યા છે? તો r આપણને બેમાં હરખા જ છે. r ની કોઈ કિંમત નથી આપી. એટલે r તમારે લેવાના છે 42 ભાગ્યા 2. અહીંયા લેવાના 42 ભાગ્યા 20. અને h કેટલા આપ્યા છે? તો એમાં આપેલા છે 6 મીટર. હવે બધામાં હરખું ની સાથે કરી નાખજો. જો 22/7 42/2 કેટલી વાર છે? 2 વાર. એનો મતલબ 22/7 ગુણ્યા 42 ભાગ્યા 20 ગુણ્યા 42 ભાગ્યા 20. અહીંયા શું વધ્યું? તો 8 વધ્યા વત્તા શું વધ્યા? 1/3. અહીંથી નીકળી ગયું. આ બધું ને અહીંયા શું આવ્યા? 6. 3 દુ 6. એનો મતલબ 7 6 42. અહીંયા શું વધ્યા? 22 ગુણ્યા 6 ગુણ્યા 42. અહીંયા આવશે 8 ને 2 10 ભાગ્યા શું આવ્યા? 20 ગુણ્યા 20. 10 દુ 20 21 દુ 42. હજી જેટલા છે એટલા ઉદાહરણ 10 દુ 20 અને 3 દુ 6. હજી ભાગ આવશે 5 દુ 10 અને 11 દુ 22. હવે શું આવ્યો છે આપણે ગુણાકાર? તો 11 તેરી 33. 33 ગુણ્યા આપણે કેટલા કરવાના? 21. અહીંયા આવશે 33 ગુણ્યા 21. 2 તેરી 6 2 તેરી 6 9 અને 6. 11 તેરી 33 ગુણ્યા 21 એટલે આપણને આ જવાબ આવ્યો. એના ભાગ્યા આપણે કેટલા કરશું? 5 3. ઓકે. એના ભાગ્યા 5. 5 એકા 5 1 વધ્યા 5 6 5 તેરી 15. કેટલા વધ્યા? 4 વધ્યા. 3 ને નીચે ઉતારો 5 દુ 40. કેટલા વધ્યા? 3 વધ્યા. પોઈન્ટ મૂકીને 0 નીચે ઉતારો 5 6 30. 138.6 મીટરનો કોણ આન્સર આવશે. રેડી? ચલો હવે આ તમારો આન્સર આવી ગયો છે. હવે આના પછીનો દાખલો જોઈએ. ઓકે. જે દાખલા નંબર છે 37. ઓકે. ચલો દાખલા નંબર 37 માં શું કહે છે? તો એની અંદર તમને કીધેલું છે કે કોઈ વર્ગીકૃત માહિતી માટે તમને આપેલું છે કે a બરાબર તમને 32.5 આપ્યા છે. પછી તમને આગળ આપેલા છે સિગ્મા fi આપેલા છે 35. તો અહીં આપણે લખ નાખી સિગ્મા fi 35. પછી તમને આપેલા છે સિગ્મા fi uy -23. અહીં આપણે લખ નાખી સિગ્મા fi uy બરાબર -23. પછી માની લો કે h બરાબર તમને 5 આપેલા છે. તો તમારે ગોતવાનો છે x બાર. રેડી? તો x બાર નું આપણે સૂત્ર મૂકી દઈએ. x બાર બરાબર a સિગ્મા fi uy છેદમાં સિગ્મા fi કાઉન્સ પૂરો ગુણ્યા આવશે h. હવે a કેટલા છે આપણી પાસે? તો 32.5. fi uy કેટલા છે? fi uy છે આપણી પાસે -23. fi કેટલા છે? fi છે આપણી પાસે 35 ગુણ્યા h કેટલા આપ્યા છે? 5. હવે 32.5 વત્તે ઓછે ઓછા 23 ગુણ્યા 5 કરી 5 તેરી 15 નો 5 નો વધી 1 2 5 10 ને લખી ભાગ્યા આવ્યા 5. ચલો આપણે ભાગાકાર કરી નાખીએ. 115 ભાગ્યા 35 કરી 35 નું 70
ઓકે 3 5 15 એટલે 35 તેરી આપણે જોઈ લઈએ 3 5 15 પાછળ વધીએ 3 તેરી 9 ને 10 105 આવશે ભાગ 35 તેરી વધ્યા કેટલા 10 પોઈન્ટ મૂકી 0 નીચે ઉતારો 35 દુ 70 કેટલા વધ્યા 30 0 નીચે ઉતારો તો 35 ના ઘડિયામાં 35 ગુણ્યા આપણે 9 કરીને જોઈએ 9 5 45 નો પાંચડો વધી પડી 4 9 તેરી 27 28 30 31 ઓકે 315 ભાગ હશે તો વધી જાય તો આપણે હજી એના 8 લઈ લઈએ મતલબ 35 ગુણ્યા 8 8 5 40 ની શૂન્ય વધી પડી 4 8 તેરી 24 24 નો 4 કેટલા થાય 28 280 આવશે એટલે અહીંયા આવશે 8 280 આપણે પોઈન્ટ પછીના બે જ આંકડા લેવા જાણો એનો મતલબ શું આવ્યો 32.5 ઓછા આવ્યા 3.28 બંનેની બાદબાકી કરી નાખી તો અહીંયા આવશે 3.28 0 અહીંયા 0 મૂક્યા અને 10 કો આની પર 4 10 માંથી 8 જાય તો 2 અહીં વધ્યા આની પર 12 આની પર આવશે 2 12 માંથી 3 જાય એટલે 9 વધશે અને અહીંયા વધ્યા 2 એનો મતલબ જવાબ તમારો શું આવશે 29.12 મતલબ 22 આ તમારો x બાર મળી ઓકે અને આ વધારાના ગુણાકાર તમારે પાછળ જ કરવાના અહીંયા કરવાના થતા નથી ઓકે વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારે દાખલો પૂર્ણ કરવાનો રહેશે અને આ તમારું સેક્શન બી જે મેં પેપર કાઢેલું છે એનો બીજો સેક્શન પૂરો થાય છે હવે આના પછીનું પ્રશ્નપત્ર હશે એનો હું સેક્શન તમને આગળ ગણાવીશ ઓકે વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત